75 શબ્દ ઝડપ. આ ગુનાના કામે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર વિરુદ્ધ ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં પ્રથમ માહિતી જાહેર કરેલ છે. તે હકીકત એવી છે કે ફરિયાદીની માતા માલતીબેન બિપિનભાઈ પારેખ, ઉંમર વર્ષ 75, જેઓ ફ્લેટ નંબર 803 નવરંગપુરા અમદાવાદ ખાતે રહે છે, તેમના રહેણાંકના મકાનમાં ઘરઘાટી તરીકે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર કામ કરતો હતો. ફરિયાદીની માતા તારીખ 8/1/2017ના રોજ વડોદરા ખાતે રહેતી પોતાની દીકરી ગીતાબેનના ઘરે ગયા હતા, ત્યારે તેમની સાથે આ કિશોરને પણ લઈને ગયા હતા. તે દરમિયાન કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરે તારીખ 26/1/2017ના રોજ વડોદરા ખાતે ફરિયાદીની માતા માલતીબેનના 15,000 રૂપિયાની ચોરી કરી હતી, જેથી માલતીબેનના જમાઈ ગીતાબેનના પતિ રાજેશભાઈ આ કિશોરને પોલીસ સ્ટેશન ખાતે લઈને ગયા હતા. તે બનાવની અદાવત રાખીને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર ફરિયાદીની માતા જ્યાં રહે છે તે નવરંગપુરા ખાતે આવેલા રહેણાંકના મકાનમાં તારીખ 1/2/2017ના રોજ રાત્રે 8 વાગ્યાના અરસામાં ગયો હતો અને કોઈ બોથડ હથિયાર વડે માલતીબેનને માથાના ભાગે ઘા મારીને ગંભીર ઈજાઓ પહોંચાડી તેમનું મોત નિપજાવેલ અને ઘરમાં પડેલી રોકડ રકમની ચોરી કરીને ભાગી ગયેલ. તે અંગે કિશોર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલ. ફકરો: પોલીસે તપાસ દરમિયાન કિશોરની અટક કરેલ અને તેને પુખ્ત વયના વ્યક્તિ તરીકે દર્શાવી તેને ક્રિમિનલ કોર્ટ સમક્ષ રજૂ કરેલ છે. તેની સામે ઇન્ડિયન પિનલ કોડની કલમ 302 તથા 381 મુજબના ગુનાનો આક્ષેપ હોવાથી તે કેસ નામદાર સેશન્સ અદાલતમાં ચાલવા પાત્ર હોય. સેશન્સ કોર્ટમાં કેસ કમિટ કરેલ ત્યારબાદ નામદાર સેશન્સ અદાલત દ્વારા તહોમતનામું ફરમાવવામાં આવેલ. બચાવ પક્ષ દ્વારા પુરાવો રજૂ કરવામાં આવેલ, જેમાં બનાવ સમયે કિશોરની જન્મ તારીખ 5/7/1999ની હોય. સદર કેસ જુવેનાઇલ કોર્ટમાં ટ્રાન્સફર કરવા અરજી આપેલી. તે અરજીના કામે હુકમ કરી નામદાર સેશન્સ કોર્ટે જન્મ તારીખની ખરાઈ કરવા હુકમ કરેલ. ત્યારબાદ સદર કેસ જુવેનાઇલ કોર્ટ તરફ મોકલી આપવાનો હુકમ કરવામાં આવેલ, જેથી જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ કેસ ટ્રાન્સફર થઈને આવતા જુવેનાઇલ જસ્ટિસ કેર એન્ડ પ્રોટેક્શન 2015ની જોગવાઈ હેઠળ પ્રાથમિક તપાસની કાર્યવાહી શરૂ કરવામાં આવેલી. કિશોરના વાલી તેમજ વિદ્વાન વકીલ શ્રી હાજર થયેલ અને દલીલ કરી જણાવેલ છે કે બાળ આરોપી બનાવ સમયે શારીરિક અને માનસિક રીતે ગુનાની પરિસ્થિતિ સમજી શકવા માટે સક્ષમ ન હતો.